વડોદરા રેલવે સ્ટેશનમાં રાજ્યનું પ્રથમ હાઈટેક ડિજિટલ લોન્જનું લોકાર્પણ કરાયું। સાંસદ હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય કેયુ રોકડિયાએ લોકાર્પણ કર્યું છે। ડીઆરએમ સહિતના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પ્લેટફોર્મ નંબર 1 પર આ ડિજિટલ લોન્જ બનાવવામાં આવ્યું છે। ડિજિટલ લોન્જમાં પ્રવેશ માટે 1 કલાકના 200 રૂપિયા ચૂકવવા પડશે। આરામ કરવા માટે 2 કલાકના 700 રૂપિયા ચૂકવવા પડશે। મીટિંગ કરવા કોન્ફરન્સ રૂમના 1680 રૂપિયા ચૂકવવા પડશે। એરપોર્ટ જેવી સુવિધા રેલવે સ્ટેશન પર બનેલા ડિજિટલ લોન્જમાં જોવા મળશે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, આ વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત વડોદરાથી કઈ રીતે શરૂ થઈ શકે એનું પ્રતિબિંબ આજે આપણે વડોદરા રેલવે સ્ટેશન પર જોયું કે જ્યાં આજે ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું। જે રીતે એરપોર્ટની અંદર વર્કિંગ સ્પેસ હોય ત્યાં પોતે કોઈ પણ મુસાફર હોય લેપટોપની સાથે કામ કરી શકે, કોઈ મીટિંગ અટેન્ડ કરવી હોય તો કરી શકે, પાવર નેપ લેવો હોય તો નેપ લઈ શકે। એ પ્રકારની તમામ જે સુવિધાઓ એરપોર્ટમાં મળતી હોય એવી સુવિધાઓ એનાથી ઘણા ઓછા દરે રેલવે સ્ટેશનના મુસાફરોને મળે એ માટે થઈને ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ એવું ડિજિટલ લોન્જ આજે વડોદરાની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે જ્યાં મુસાફરને પોતે નાવું ધોવું હોય, એમને થોડીવાર ઊંઘવું હોય, ચા પાણી નાસ્તો કરવા હોય કે ત્યાં બેસીને શાંતિથી મીટિંગ અટેન્ડ કરવી હોય, આ તમામ કાર્યો એ મુસાફર ત્યાં કરી શકે એ માટેની સુવિધા વડોદરા રેલવે સ્ટેશન દ્વારા આજે ઊભી કરવામાં આવી છે। હું વડોદરાના તમામ મુસાફરોને આ બાબતે અભિનંદન આપું છું અને વડોદરાના રેલવેના તમામ અધિકારીઓને પણ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું છું। माननीय रेल मंत्री के बड़ौदा स्टेशन के बार बार विजिट में उन्होंने निर्देश दिया कि बड़ौदा स्टेशन को बिल्कुल वर्ल्ड क्लास स्टेशन हमें बनाना है। उस दिशा में सर्वप्रथम हमने यहाँ की क्लीनलीनेस, स्वच्छता को बिल्कुल ही अच्छा रखा। इनफैक्ट आप कभी भी विजिट करें, राउंड द क्लॉक ये स्टेशन वन ऑफ द वेस्टर्न रेलवे का या फिर गुजरात रेलवे का सबसे स्वच्छ स्टेशन हमने मेंटेन करने की हमेशा प्रयत्न करते हैं। साथ ही माननीय सांसद हमेशा ही हमसे इंटरेक्शन करते हैं कि स्टेशन के सुधार में क्या क्या कार्य करेंगे। आज इमीडिएट जो ये आपने डिजिटल लॉन्च देखा है, ये देश का दूसरा और गुजरात का प्रथम डिजिटल लॉन्च है। ये काफ़ी डिस्कशन हुआ है इसके ऊपर, एमपी साहब के भी इसमें इनपुट्स थे, लोकल जो हमारे इंटरेक्शन होते हैं यहाँ के स्थानीय, क्योंकि बड़ौदा बहुत ही इंपॉर्टेंट कमर्शियल, इंडस्ट्रियल और बिजनेस हब है बहुत बड़ी संख्या में, और प्लस यात्रीगण जो है हमारे एकता नगर की वजह से और बाकी धार्मिक स्थल की वजह से आते हैं, उनके लिए एक फैसिलिटी डेवलप करनी थी कि लोग जब यहाँ आए, उतरे स्टेशन पे, तो उन्हें अगर कुछ 2 घंटे विश्राम करना, 3 घंटे विश्राम करना है, वो फैसिलिटी मिले। उसके बाद नहाने धोने की फैसिलिटी अच्छी हो, बिल्कुल क्लीन सुंदर हो, वो करके फिर वो यहाँ रेडी होकर चाय नाश्ता करके फिर अपने कार्य में जा सकते हैं।